ભાવનગર શહેરના પશ્ચિમ વોર્ડમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાના ચિત્રા ફુલસન નારી વોર્ડમાં 950 લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પશ્ચિમ વિધાનસભા ભાવનગર ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, શાસક પક્ષ નેતા કિશોરભાઈ ગુરુમુખાણી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિકાસના કાર્યો જેવા કે ESR બનાવવા, સંપ બનાવવા અને RCC રોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ચિત્રા ફુલસન નારી વોર્ડમાં અને આમ તો આજ સવારથી હું ને રાજુભાઈ રાબડિયા અને અમારા વડવા અ વોર્ડ જ્યાં હું રહું છું ત્યારથી શરૂ કરીને આ રાતે અહીં પછી સીધા હજી બોર તળાવ જવાનું છે। વિકાસના કાર્યોની વણઝાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સીધા જ પૈસા એ કોર્પોરેશનમાં આવતા થાય છે, એટલે વિકાસના અનેક કાર્યો એ થઈ રહ્યા છે। અહીંયા સ્કૂલનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે। જગદીશાનંદજીના નામથી આ સ્કૂલ એ બની છે। કેવા એ મહાત્મા હશે કે આજે પણ એની દિવ્ય ચેતનાની અનુભૂતિ આ નિશાળમાં આપણને થાય છે। આપણે વિદ્યાર્થી ભૂલકા અને નાની નાની બાળાઓ જગદીશાનંદ સ્કૂલ, આ સ્કૂલના વિદ્યાર્થી એકવાર હું ધારાસભ્ય બન્યો, માની પ્રમુખ છે અભયભાઈ અહીંયા બેઠા છે, મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈને મળવાનો મોકો મળ્યો। અચાનક જ એમણે કહ્યું હું વિધાનસભામાંથી બહાર આવ્યો, નરેન્દ્રભાઈને મેળવી દીધા। અને નરેન્દ્રભાઈ હું કંઈક પાછળ મોટો આવ્યો ને એટલે એમણે કહ્યું કે આ ભાઈને ઓળખો છો? બધા છોકરા બોલ્યા હા, જીતુ વાઘાણી। યશસ્વી વડાપ્રધાનને મળવાનો આ સ્કૂલના બાળકોને મોકો મળ્યો। એવી આ સ્કૂલ આપણી હૃદયથી જોડાયેલી આપણી નિશાળ છે। એ નિશાળની અંદર સ્કૂલનું લોકાર્પણ થયું। અમારા રણધીરભાઈ અહીંયા હાજર છે, લેખક, ચિંતક, યોગ, ધ્યાન। નારી ખાતે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રોડના, બ્લોકના, ગટરના લોકાર્પણો એ થયા છે ચિત્રા ફુલસર વોર્ડમાં। આજે મને આનંદ છે કે લગભગ કુલ મળીને 30-35 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત લોકાર્પણ એ કામ થયા છે। સાથે સાથે નારી ગામની અંદર જગદીશાનંદ સ્કૂલ જે ગામનો આત્મા છે, વર્ષોથી જગદીશાનંદ સ્વામીના નામથી બનેલી આ સ્કૂલ, જગદીશાનંદ સ્વામી પણ નારીમાં બિરાજતા હતા, ભાવનાત્મક રીતે પણ જોડાયેલા છે। વિદ્યાર્થીઓમાં પણ જે વિદ્યા છે આ સ્કૂલના વિદ્યાર્થીઓને ખાસ એ પણ દેશ અને રાજ્યની અંદર અલગ અલગ જગ્યા ઉપર એમણે પ્રદર્શિત કરી છે। અનેક વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે। આજે એક નવી સ્કૂલ રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટથી અનન્ય વ્યવસ્થાઓ કરીને ધારાસભ્ય તરીકે મને પણ જે મોકો મળ્યો એનો સદુપયોગ કરીને લગભગ 1.5 થી 2.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યંત આધુનિક એક એમ કહી શકાય કે સુંદર મજાનું વાતાવરણ પૂરું પાડતી આ સ્કૂલ એ રાજ્યમાં ન હોય એવી વધારે સ્કૂલ એ બની છે। અહીંયા નેચર પણ છે, અહીંયા બગીચા પણ છે, અહીંયા વાતાવરણ પણ છે, અહીંયા મોટા વૃક્ષો પણ છે। અહીંયા આપ સૌ જોઈ રહ્યા છો એ સુંદર મજાના ચિત્રો, બાલવાટિકા, NEP નવી એજ્યુકેશન પોલિસી નરેન્દ્રભાઈ લાવ્યા છે ત્યારે એ કોન્સેપ્ટ સાથેની આધુનિક લાઇબ્રેરીઓ, એ લેબ, સ્માર્ટ ક્લાસ, તમામ વ્યવસ્થાઓ, 12 રૂમના ખૂબ મોટા એના રૂમ્સ પણ છે। મને આનંદ છે કે આજે એમનું લોકાર્પણ થયું છે અને વિદ્યાર્થીઓ ભણીને ખૂબ આગળ વધે। નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે। તે નારી ગામમાં આ સ્કૂલની અંદર ખૂબ વિદ્યાર્થીઓ તમામ જ્ઞાતિના ભણે છે। એમને પણ એમની ઉજ્જવળ કારકિર્દી માટે ગ્રામજનોને એક સુંદર નવી વ્યવસ્થાઓ મળી છે ત્યારે એમને પણ શુભકામના આપું છું। ભારત માતા કી જય।